નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી, જ્યાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી. અંકલેશ્વર વાલિયા રોડ પર આ અકસ્માત સર્જાયો હોવાની વિગત છે. રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ તો અન્ય 4 લોકો દાઝી ગયા, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ફાયર ફાઇટરો દ્વારા ઘટના સ્થળ પર આગ બુઝાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી. કોસમડી ગામ નજીક સર્જાયેલા દુર્ઘટનાના પગલે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે, તો આ બનાવના દ્રશ્યો પણ સામે આવ્યા છે. રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ હતી, તો અન્ય 4 લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે બાદ આ દુર્ઘટના બની. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી. इधर टन मारा बाइक ने, उधर से बड़ी गाड़ी आई थी, तो जैसे उस पर कंट्रोल नहीं हुआ बड़ी गाड़ी ने, उसको घिसे दे. फिर ऑटो भी टन मारी, तो ऑटो में टपका के आग लग गई एकदम. हम दौड़ के भागे, अपने फायर का लेके आग बुझाया. उसमें 3 आदमी को हमने खींचा, जबरदस्ती बहुत आग थी, और एक आदमी चाय नहीं आया, आग ज्यादा बढ़ गई. તો નવસારીમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસ અને બુટલેગર વચ્ચે કારની રેસ લાગી ગઈ. રાનકુવા સર્કલ પાસેનો આ બનાવ છે, જ્યાં પોલીસે બુટલેગરની કાર બ્લોક કરી. કાર બ્લોક થયા બાદ બુટલેગરે બેફામ હંકારી. બુટલેગરે કાર 2 મોટા વાહનો સાથે પણ અથડાવી. દિલધડક દ્રશ્યો સર્જાયા, અને તેમ છતાં બુટલેગરો દારૂ ભરેલી કાર છોડીને ફરાર થયા. ખાનગી સ્કોર્પિયો કારમાં સવાર પોલીસે ક્રેટા કારને ઝડપી પાડવા માટે પૂરપાટ ઝડપ લીધી હતી. જો કે ક્રેટા કારમાં સવાર ઇસમોએ કાર બિનવારસી છોડીને નાસી જવામાં સફળ રહ્યા. દિલધડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે બિનવારસી હાલતમાં કાર કબજે લીધી. તો પોલીસ અને બુટલેગર વચ્ચે કારની રેસ લાગી હતી. તેમ છતાં આ બુટલેગરો ફરાર થવામાં સફળ રહ્યા. જો કે બિનવારસી હાલતમાં કાર મળી આવી હતી, જેમાં દારૂનો જથ્થો પણ ઝડપાયો છે. પોલીસે હાલ આ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને બુટલેગરોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો નવસારીમાં સ્લેબ ધરાશાયી થતા અફરાતફરી મચી. અહીં જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો સ્લેબ પડ્યો હતો. નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના છે, જ્યાં સ્લેબ પડતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ સીસીટીવી ફૂટેજ છે જે સામે આવ્યા છે. બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓ શહેરની આવી જર્જરિત બિલ્ડિંગને માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે, જ્યારે આવી ઘટના એ લોકોના જીવ જોખમમાં મુકતી હોય છે, અને તંત્રની કામગીરી પર હાલ સવાલ ઉભા થયા છે. તો નવસારીના બિલીમોરા શહેરની આ ઘટના છે. શહેરમાં આવી ઘણી જર્જરિત બિલ્ડિંગ્સ, જર્જરિત મકાનો છે કે જ્યાં ફક્ત તંત્રએ નોટિસ આપીને સંતોષ માની લીધો છે. હાલ આ ઘટના બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો વલસાડમાં નિર્માણાધીન પુલનું ગર્ડર પડ્યું. અહીં વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા પુલનું ગર્ડર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે. નવો પુલ બનાવવાની જે કામગીરી ચાલી રહી હતી, તે સ્થળ પર ઘટના બનતા દોડધામ મચી. નવા બની રહેલા પુલના એક પિલરથી બીજા પિલર સુધીનું ગર્ડર પડતા ચકચાર મચી, અને તાત્કાલિક તંત્રની તમામ ટીમો એ સ્થળ પર પહોંચી આવી. આપણે જણાવી દઈએ કે વલસાડની ઔરંગા નદી પર કૈલાસ રોડ પર અગાઉ જૂનો પુલ હતો, પરંતુ દર વર્ષે અહીં ભારે વરસાદ વખતે આ નદીમાં પાણીની સપાટી વધતા પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હતો. તેથી શહેરનો ગામથી સંપર્ક કપાઈ જતો હતો, જેને લઈને સરકાર દ્વારા ઔરંગા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. આ દરમિયાન આ ઘટના બની. કામના સ્થળ પર સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સાથે અહીં કામની ક્વોલિટી અંગે, ગુણવત્તા અંગે પણ શંકા ઉભી થઈ છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન જે આજે ગર્ડરો છે એવું જાણવા મળ્યું કે કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે. 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી. અમે જોવા આવ્યા તો ખરેખર એ કાર્યવાહી ચાલુ હતી, અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. એટલે લોખંડના ગઢા વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને. પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા. પણ એટલો અવાજ જોરમાં આવ્યો કે લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે. અને જે ઘટના સ્થળ પછી તરત મને જાણ હું અહીંયા આવ્યો છું, ને હું આવા બધા
એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે. શટરિંગનું કામ ચાલુ હતું. શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે. 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે. કોઈ ફેટાલિટી હાલ નથી. સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે. હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નથી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલનમાં રહી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે, બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે. તો આ તરફ અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક કેમિકલ જેવો પદાર્થ રોડ પર ઢોળાયો. 10 થી વધુ બાઇક ચાલકો પણ સ્લીપ થઈ ગયા. કેમિકલ જેવો પદાર્થ ઢોળાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. કેમિકલ જેવા પદાર્થ રોડ પર ઢોળાતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અસહ્ય દુર્ગંધથી આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કેમિકલ જેવો આ પદાર્થ કે જે રોડ પર ઢોળાતા અહીં બાઇક સવારો જે પસાર થઈ રહ્યા હતા, બાઇક સ્લીપ થવાની પણ ઘટનાઓ બની. સાથે સાથે તેના કારણે અહીં ટ્રાફિક જામની પણ સમસ્યાઓ ઊભી થઈ છે. વાહનો સ્લીપ થતા લોકો રોડ પર પટકાઈ રહ્યા છે. કેમિકલ જેવા પદાર્થને લઈને ઘણી શંકાઓ પણ ઊભી થઈ છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લાગુ કરેલ હુડાનો વિરોધ. શહેરમાં હુડાના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું. શહેરના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડ્યું છે. સહકારી સંસ્થા અને સ્થાનિક વેપારીઓ પણ બંધમાં જોડાયા. તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ સાથે શાક માર્કેટ સજ્જડ બંધ રહ્યું. 11 ગામના મિલકત ધારકોને સમર્થન મળ્યું છે. પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થા અને માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવી. નોંધ્ય છે કે એપીએમસી માર્કેટિંગ યાર્ડ પણ સજ્જડ બંધ રહી વેપારીઓ દ્વારા હરાજી બંધ રાખીને 11 ગામના મિલકત ધારકોને સમર્થન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીના બંધમાં પ્રથમવાર એવું બન્યું છે કે એપીએમસીએ પણ આ બંધમાં સહકાર આપ્યો. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિરોધ છેલ્લા 96 દિવસથી થઈ રહ્યો છે. ત્યારે વિવિધ કાર્યક્રમો આપ્યા બાદ આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આજે હિંમતનગર બંધમાં શહેરના તમામ વેપારીઓ જોડાયા હતા અને તમામ લોકોએ સજ્જડ બંધ પાડ્યું હતું. તો આ ઉપરાંત કહી શકાય કે ઐતિહાસિક ઘટના કહી શકાય કે જેવી કે હિંમતનગર માર્કેટ યાર્ડ કોઈ પણ આંદોલનમાં બંધ રહ્યું હોય તેવું પ્રથમવાર જોવા મળ્યું હતું. કારણ કે આ જે ખેડૂતો છે, ખેડૂતોના કારણે જ આ માર્કેટ યાર્ડ ચાલતું હોય છે ને એ જે એમની રોજીરોટી પૂરી પાડતો હોય તેવું તો ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારથી જ હિંમતનગર જે માર્કેટ યાર્ડ છે આજે સંપૂર્ણપણે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. જે માર્કેટ યાર્ડની તમામ કામગીરી છે, તમામ કામગીરી પણ અહીંયા બંધ જોવા મળી હતી. જે ખેડૂતો છે, ખેડૂતોને અગાઉ સોશિયલ મીડિયા મારફતે પણ જાણ કરવામાં આવી હતી કે કોઈ પણ ખેડૂતે પોતાની જણસી માર્કેટ યાર્ડમાં વેચાણ અરજી લાવી નહીં અને એ રીતે આજે માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું ને જે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત શહેરના તમામ જે વેપારીઓ છે, વેપારીઓ સમર્થન આપી હિંમતનગર જે શહેર છે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. નોંધનીય છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો જોવા આપવામાં આવી રહ્યા છે અને હજુ પણ ખેડૂતોની ઉગ્ર માંગ છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી આનાથી પણ ઉગ્ર આંદોલન થાય તેમાં નવાઈ નહીં. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. આણંદ જનરલ હોસ્પિટલમાં પરિવારે હોબાળો મચાવ્યો. મળતી માહિતી અનુસાર અહીં મૃત મહિલાનું પોસ્ટમોર્ટમ થતા પરિવાર વિફર્યો હતો. પરિવારની પરવાનગી વગર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો, જેનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે. નોંધે છે કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં પરિવાર દ્વારા તોડફોડ પણ કરવામાં આવ્યો. પરિવારે ધમાલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગામડીની 20 વર્ષીય પરિણીત યુવતી કે જેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ કરવું જરૂરી હતું. પીએમ દરમિયાન
પરિવારજનો દ્વારા અમારી સંસ્થાને ઘણું નુકસાન કરવામાં આવતું હતું. જ્યારે પીએમ ચાલી રહ્યું હતું ત્યારે દરવાજામાં ખેંચાખેંચ, દરવાજા પર પથ્થરમારો તથા ઘણો સંસ્થાનો સામાન પણ તોડી નાખવામાં આવેલ છે, જેના લીધે પીએમ કરનાર અમારા ડોક્ટર તથા સ્ટાફની અંદર ભયનો માહોલ થયેલ છે. તો પોલીસ વાળા શું કે પોસ્ટમોર્ટમ નહીં કરે, ખાલી લઈ જવા દો, ખાલી તપાસ કરીને પાછી બેબી મળશે તમને. મને અહીંથી એને આતાર કે છે કે પોસ્ટમોર્ટમ બગર કીધે કેમ કર્યું મેં. એ કે છે તમે કેસ કરી દીધું, મારી જોડે જૂઠ બોલીને સહી બી લીધી, પોતે જૂઠ બોલ્યા કે ખાલી તપાસ કરીને પાછું આપશે. અમે 2-3 જણા હતા ને, એ બી મને કે તપાસ કરીને પાછી સહી સલામત આપશે તમને. બસ આ એટલું કહીને મારા ઘેરથી સહી કરાવી લીધી ને લઈને આયા. નહીં કે છે અમે તો પોસ્ટમોર્ટમ કરાવી દીધું. અમદાવાદની સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ છે. ફાયર એનઓસી તેમજ વપરાશ પરવાનગી ન હોવાના કારણે કોલેજ સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી રિન્યુ ન કરાતા કોલેજને અનેક નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં રિન્યુ નથી કરવામાં આવી, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ જે આ રાયપુરની વિવેકાનંદ કોલેજ છે, જેને ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને બિલ્ડિંગ યુઝ પરમિશન નહીં હોવાના કારણે આ કોલેજને સીલ મારવામાં આવી છે. અને વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કરવા માટે કોલેજમાં આવે છે અને તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ છે કે જેઓ દૂર દૂરથી જે અહીંયા કોલેજમાં અભ્યાસ કરવા માટે આવે છે અને તેઓ અત્યારે પરત જવાનો તેઓને વારો આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું. ક્યાંથી આવો છો? અને ઓળો વિસ્તારથી. કયા યરમાં? फर्स्ट ईयर बीकॉम सेम. શું तकलीफ થઈ અહીંયા આવ્યા છો ને કોલેજ? पता नहीं, बस इतना पता चला सील हो गई. किसी ने फोन करके बताया भाई कॉलेज सील. अभी कुछ बताने को कुछ नहीं आया. चालू अभी पता नहीं कब चालू होगी, पर होगी इतना तो पता है. सब कह तो रहे, कुछ लोग बोल रहे कुछ होगी कि नहीं होगी, अब वो नहीं पता. મારું નામ સાકિબ છે, હું વટવાથી આવું છું. 7:30 વાગ્યાથી અહીંયા છું. ગ્રુપમાં કંઈ ઇન્ફોર્મેશન નથી કે કોલેજ સીલ કરવામાં આવી છે. અહીંયા એને હેરાન થાય છે. અને 16, 17, 18 અમારી કમ્પ્યુટર માઇનોર યુનિવર્સિટીની એક્ઝામ છે. પ્રિપરેશન કેવી રીતે કરીએ એ પણ એક મોટો પ્રશ્ન છે. કયા યરમાં? ફર્સ્ટ યરમાં. કેટલીક વિદ્યાર્થીનીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું કે જે વહેલી સવારે તેઓ અહીંયા અભ્યાસ માટે આવ્યા હતા. બેન, કયા યરમાં અભ્યાસ કરો છો અને શું તકલીફ થઈ સવારે આવ્યા છો? સેમ 1માં છે, બીકોમમાં છે. અહીંયા આવ્યો તો ધક્કા થઈ ગયા અને યુનિવર્સિટીની એક્ઝામ બી આવે છે, તો કંઈ નક્કી નહીં, ખબર નહીં, ભણવાનું બી બગડી રહ્યું છે. એક્ઝામ હતું મારું, તો આજે પણ બંધ છે, તો ખબર નહીં ક્યારે ખુલશે ક્યારે નહીં. કઈ ઇન્ટરનલ એક્ઝામ? હા, ઇન્ટરનલ એક્ઝામ છે ને, સેમ 5 નો છે તે એક્ઝામ. વસ્ત્રાલથી આવી, બહુ દૂરથી. તો વિદ્યાર્થીઓની તકલીફ જે છે તે અત્યારે સામે આવી રહી છે કે એક તરફ વિદ્યાર્થીઓ જે છે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને આજે એક્ઝામ પણ હતી, પરંતુ એકાએક કોલેજને જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવાયું છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. મનપા અને પોલીસની સંયુક્ત ટીમે ભારે બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી. અડાજણ સરદાર બ્રિજ નીચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. બ્રિજ નીચે વર્ષોથી વસવાટ કરતા લોકોને હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દબાણ હટાવવાથી ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળશે. બ્રિજ નીચેના ગેરકાયદેસર વસવાટથી પરેશાન લોકોને રાહત મળશે. વરાછા, કપોદરા બાદ અડાજણમાં પણ મનપાની આ કડક કાર્યવાહી સામે આવી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, હાલ જે આ દબાણ હટાવ કામગીરી ઝુંબેશ શરૂ થયું છે, તેને લઈને વધુ વિગત. બિલકુલ, સુરતમાં જે પ્રકારે રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો લઈને બેઠા હોય તેવા લોકો વિરુદ્ધ સુરત પોલીસ અને મહાનગરપાલિકાએ એક અભિયાન શરૂ કર્યું છે. સૌપ્રથમ વરાછા, કાપોદ્રા વિસ્તાર બાદ હવે અડાજણ વિસ્તારમાં આ કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બ્રિજ નીચે અને બ્રિજની આજુબાજુમાં જે લોકો દુકાનો લઈ બેઠા હોય તેવું દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દબાણની કામગીરી દરમિયાન જે પ્રકારે એક વ્યક્તિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, તેને લઈને પણ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. જો કે દબાણ લાંબા સમયથી નિષ્ફળ સ્વરૂપ સાબિત થઈ રહ્યું હતું. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ
ગુજરાત સરકારને પત્ર લખ્યો હતો, મહાનગરપાલિકાને પત્ર લખ્યો હતો અને જે રીતે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે, ટ્રાફિકને નડતરરૂપ થાય તેને લઈને આ પત્ર બાદ જે રીતે મહાનગરપાલિકા અને પોલીસ એક્શન મોડમાં આવી છે, એક બાદ એક એરિયાઓને આ રીતે સફાઈ કામગીરી ચાલી રહી છે. સૌપ્રથમ વરાછા, કાપોદ્રા અને હવે અડાજણ છે અને કહી શકાય સુરતના કોટ વિસ્તારમાં બી આગામી 2-3 દિવસમાં આ પ્રમાણે દબાણની મોટી કામગીરી કરવામાં આવશે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. તો સુરત શહેરમાં વધતી ગુનાખોરીને લઈને સ્થાનિક પોલીસ એલર્ટ મોડ પર છે. બેસ્તાન વિસ્તારની પોલીસે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું. રાત્રિ દરમિયાન આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. બેસ્તાનના આવાસ અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ કોમ્બિંગ થયું. ડીસીપી, એસીપી તેમજ પીઆઈ સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા. મોબાઈલ સ્નેચર્સ, બાઇક ચોર, મારામારી, અગાઉ પકડાયેલા લોકોની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી. કેટલાક શખ્સો સામે બેસ્તાન પોલીસે અટકાયતી પગલાં પણ ભર્યા. માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે. એટલું જ નહીં, પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે. એ અમારા કોમ્બિંગનો હેતુ છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મતદારો બીએલઓ માટે મોટા સમાચાર. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીની તારીખ લંબાવાય. એસઆઈઆરની કામગીરી 3 દિવસ વધારે ચાલશે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં તારીખ લંબાવાય. હવે 31 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી ચાલશે. ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાયો. રાજકુમાર જાટ નામના યુવકના મોતના કેસમાં ગણેશ જાડેજાને ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરાયો. હવે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે. 2 દિવસ બાદ આવશે રિપોર્ટ. નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અમદાવાદમાં મેડિકલ સ્ટોર પર તવાય. પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરનારાઓ સામે લાલાક. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કરી તપાસ. 8 મેડિકલ સ્ટોરને ફટકારી નોટિસ. ઘાટલોડિયામાં કૃષ્ણા મેડિકલ સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનિધિ ફાર્મા, નમા વેલનેસ, નટરાજ મેડિકલ સ્ટોર્સને નોટિસ અપાઈ. જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41.30 કરોડના વિકાસલક્ષી કામને મંજૂરી અપાઈ. શહેરના વોર્ડ 13 અને 14માં સીસી રોડ પેવર બ્લોકના કામ માટે 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. વોર્ડ નંબર 11માં ગુજરાત ગેસ પંપથી નવનાલા, યોગેશ્વર નગરથી હાપા માર્કેટિંગ યાર્ડ, રેલવે બ્રિજ સુધી 30 મીટર પહોળા સીસી રોડ બનાવવા માટે 1.96 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી. આ તરફ સુરતના અરેઠ તાલુકામાં ડીજીવીસીએલના દરોડા. વીજ ચોરી કરતા અનેક રંગે હાથે ઝડપાયા. સ્થાનિક પોલીસને સાથે રાખી વીજ ચેકિંગ કરાયું. તડકેશ્વર, ઉશ્કેર, રોઝવાડ સહિતના ગામડાઓમાં તપાસ. વીજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી ઝડપાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાની 1000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. સીએમએ જિલ્લાની મુલાકાત લીધી, જેમાં 7થી વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જ્યારે 15થી વધુને વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી 22થી વધુ વિકાસ કાર્યોની ભેટ આપી. ગુજરાતના પ્રથમ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું પણ સીએમએ ઉદઘાટન કર્યું. પાલનપુરના રામલીલા મેદાન ખાતે સશક્ત નારી મેળાની પણ સીએમએ મુલાકાત લીધી. સાબરકાંઠાના હિંમતનગર સબ જેલ ખાતે કેદીઓને ફિલ્મ બતાવવાનું આયોજન કરાયું. તો લાલો ફિલ્મના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા. વિવિધ ગુનામાં કેદી ભાઈ બહેનો માટે ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, પાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. ફિલ્મ પૂર્ણ થયા બાદ કેદીઓ અંતમાં સોંગ ઉપર મન મૂકીને નાચ્યા હતા. મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડમાંથી કપાસના પોલમપોલનો આક્ષેપ થતા હરાજીની પ્રક્રિયા બંધ કરવી પડી. માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી કરી સીસીઆઈ સેન્ટરમાં ટેમ્પા અને ટ્રકો ઉતારતા હોવાના આક્ષેપ સાથે ખરીદી કરતા 10 વેપારીઓ બુધવારે હરાજીથી અળગા રહેતા હરાજી પ્રક્રિયા બંધ કરવી પડી. સીસીઆઈ સેન્ટરમાં ટેમ્પા અને ટ્રકો ઉતારતી હોવાના આક્ષેપ સાથે કપાસના 10 વેપારીઓ હરાજીથી દૂર રહ્યા. વેપારીઓના મતે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા, તેમાં ખેડૂતો સીધે કપાસ વેચાણ કરવા જાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ માર્કેટયાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર સીસીઆઈ કેન્દ્રમાં આપતા હોવાનું ધ્યાને આવ્યું. તો ચેરમેનના મતે 8 થી 10 ગાડી કપાસ વેચાણ માટે આવી હતી, પરંતુ બપોરે લેબર ન હોવાથી 2 ગાડીનો માલ રહી ગયો, જેની આવતીકાલે હરાજી કરાવાશે. વેપારી મહામંડળના મતે બારોબાર કોઈ માલ વેચાતો નથી. ગુજરાતમાં એક કહેવત છે કે વરસે તો વાગડ ભલો. વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગયા ચોમાસામાં જોરદાર વરસાદ થતા નદી, નાળા, ડેમ, તળાવ, ચેકડેમમાં આવક થઈ હતી. કચ્છના રાપર તાલુકામાં ચાલુ વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સોના ચાંદીના ભાવમાં ફરી તેજી.
સોનાના ભાવમાં એક જ દિવસમાં 3,500 રૂપિયાનો વધારો, તો 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,35,500 રૂપિયા થયો. ઇતિહાસમાં પ્રથમવાર 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખની સપાટી પર પહોંચ્યો છે. ચાંદીના ભાવમાં પણ એક જ દિવસમાં 6 થી વધુનો ઉછાળો જોવા મળ્યો. તો સોના અને ચાંદીના ભાવમાં તેજીને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે. દીપિકા, સોના અને ચાંદીના ભાવ ઉપર જ જઈ રહ્યા છે, નીચે આવવાનું નામ નથી લઈ રહ્યા. બિલકુલ, અને જે પ્રકારે હજુ પણ નિષ્ણાતોનું માનવું છે કે ચાંદી છે તે વધી શકે છે અને લગભગ 2.15 આસપાસ આવી શકે તેમ છે. જોકે પરિસ્થિતિ એ પ્રકારની છે કે સોનાના ચાંદીના ભાવમાં જે ધરખમ વધારો થયો છે તેને કારણે ખાસ કરીને જે રોકાણકારો છે તે તો ખુશખુશાલ છે, પરંતુ તેની સામે વાત કરીએ કે જેના ઘરે પ્રસંગ છે તે લોકો મૂંઝવણમાં મુકાયા છે કે હવે શું કરવું. સૌથી મહત્વની વાત છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયાની નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાથી બુલિયન માર્કેટની અંદર તેજીને વેગ મળ્યો છે અને તેના કારણે સોના ચાંદીના ભાવમાં જે પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે હજુ પણ ભાવ વધી શકે તેવી પરિસ્થિતિ છે. ને આ પરિસ્થિતિ વચ્ચે હજુ પણ જોતોની પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને રોકાણકારો છે તેની માટે ખુશખુશાલના દિવસો, પરંતુ જેના ઘરે પ્રસંગ છે તે લોકો છે તે હજુ પણ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. પ્રીતિ. જી બિલકુલ. દીપિકા, જે રીતે આપે જણાવ્યું કે હાલ રોકાણકારો તો ખુશ છે, પરંતુ જેમના ઘરે પ્રસંગ છે તેઓ મુશ્કેલીમાં છે. સાથે અત્યારે સોની બજારની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, ગ્રાહકોની સંખ્યા કેવા પ્રકારની જોવા મળી રહી છે? ખાસ કરીને જે નિષ્ણાતો છે તેને પ્રિડિક્શન કર્યું જ હતું કે ચાંદી છે તે 2 લાખને પાર થઈ જશે. એટલે અગાઉથી જ જે લોકોના ઘરે પ્રસંગ છે તે લોકોએ બુકિંગ કરાવી દીધા હતા અને જૂના ભાવે તેઓ સોનું ખરીદી રહ્યા છે, ચાંદી ખરીદી રહ્યા છે. જો કે અહીં પરિસ્થિતિ એ પ્રકારની પણ છે કે જૂનું સોનું આપીને લોકો હવે નવું સોનું છે તે લઈ રહ્યા છે અને ચાંદીમાં પણ તે પ્રકારે ખાસ કરીને ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે સામાન્ય રીતે ચાંદીમાં એવું નહોતું થતું, પરંતુ આ વખતે ચાંદીમાં પણ હવે જૂની ચાંદી લઈને લોકો નવી ચાંદી છે તે વસાવી રહ્યા છે અને આ પ્રકારનો ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે. પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, વડોદરા કોર્પોરેશન દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં પ્રધાનમંત્રી અને રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવેલા 2,709 મકાનો અને 7 દુકાનોના ડ્રો કરવામાં આવ્યા, પરંતુ આ ડ્રો વિવાદમાં સંપડાયો છે. કલાલી આવાસ યોજનામાં ડ્રોમાં જેમને મકાન મળ્યા તેવા લાભાર્થી નિરાશ થઈ ગયા. કલાલીમાં આવાસ યોજનાના મકાનો હજુ નથી બન્યા, 60% વધુ કામ બાકી છે, છતાં કોર્પોરેશનના અધિકારીઓએ ઉતાવળે આવાસના ડ્રો કરી દીધા. લાભાર્થીઓએ લગભગ 3 વર્ષ પહેલા 20,000 ભરીને આવાસ માટે અરજી કરી હતી, ત્યારે લાભાર્થીઓ વહેલી તકે કામગીરી પૂરી કરવાની માંગ કરી રહ્યા છે. જ સુવિધાઓથી સજ્જ ખરા અર્થમાં પ્રત્યેક નાગરિકને સારી અને સુખ સગવડવાળી એટલે કે એક સમાન જીવન જીવવાનો પ્રત્યેકને અધિકાર છે. આ ખરા અર્થમાં આ ઉક્તિને આપણે સાર્થક થતી જોઈ રહ્યા છે. આવનારા દિવસોમાં એ જ્યારે રેડી થતું અમે એલોકેશન પણ કરીશું, પણ એક એવા અલગ કાર્યક્રમ પણ કરીને હાઉસ એલોકેશનનો કાર્યક્રમ પણ કરીશું. હજી નેક્સ્ટ 2-3 મહિના પછી અમે 3,000 ની આજુબાજુ ડ્રો કરી શકાય, એટલે આવનારા દિવસમાં ફેઝ વાઇઝ લોકોને આપીશું. આ વર્ષનું ટાર્ગેટ 30,000 છે, એટલે અર્બન ડેવલપમેન્ટ યરના સાથે સાથે 25-26માં 30,000 અમારે ટાર્ગેટ છે. આજે એ વાતને 3 વર્ષ થઈ ગયા છે, પણ હજી કઈ જલ્દી કામ નહીં થયું. એ તો અમે બી સમજીએ કે ચાલો 1900 મકાન છે એટલે વાર લાગે, પણ અમે એવી આશા રાખીએ છીએ કે અમને જેમ બને વહેલી તકે અમને તૈયાર કરીને આપે તો વધારે સારું. મેં જાન્યુઆરી 2025માં આ વહેલી માટેનું ફોર્મ ભરેલું. હવે અત્યારે એકચ્યુઅલી હું ભાડે રહું છું. હવે મારે શું થાય કે ભાડાવાળાને કહેલું કે ભાઈ આ લગભગ ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં ડ્રો થશે એટલે હું ઘર ખાલી કરીશ, પણ હવે એ ઉતાવળ કરે છે અને જાણવા એવું મળ્યું કે હજુ કામકાજ ચાલુ છે, કામકાજ પત્યું નથી. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે. 2 દિવસમાં 8 લોકો પર કપિરાજે હુમલો કર્યો. શુકન એપાર્ટમેન્ટ, આદિનાથ સોસાયટી, પંજરી સોસાયટી, આકાશગંગા અને પ્રહલાદ રેસિડેન્સીના લોકો પર હુમલાના બનાવો સામે આવ્યા છે. આકાશગંગા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. કપિરાજના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ફોરેસ્ટની ટીમ દ્વારા 2 કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા છે. અન્ય કપિરાજોને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ.
કપિરાજનો આતંક વધી રહ્યો છે અને સોસાયટીના લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે વાત છે નવા નરોડા વિસ્તારની કે જ્યાં કપિરાજનો આતંક વધતાની સાથે છેલ્લા 2 દિવસમાં 8 જેટલા લોકોને કપિરાજ હુમલો કર્યો અને તેઓ ઈજાગ્રસ્ત થયા છે। બેન, આપ ક્યાં જઈ રહ્યા હતા ત્યારે કપિરાજે હુમલો કર્યો? હું આ મારા બાળકોને 2 છે એમને હું સ્કૂલમાંથી લઈને આવતી હતી ને ત્યારે રસ્તામાં ચાલુ એક્ટિવા ઉપર આ વાંદરા આવીને હુમલો કર્યો છે મારા બાબાને મોટાને પાછળથી। હા, અને પછી એને બહુ બ્લડ આવતું હતું એટલે અમે એને તાત્કાલિક દવાખાને લઈ જઈને એને સારવાર કરી, વેક્સિન બધું અપાઈ અને પછી હું એને ઘરે લઈ આવીને પછી ખબર પડી કે મારો ફ્રેન્ડ છે ને એનો બાળકને પણ સાંજે સ્કૂલથી આવતો હતો ને એને માથે પર હુમલો કર્યો છે। મેજર આકાશગંગા અને રાધિકા કેનાલ નજીકમાં આ હુમલાઓ થાય છે અને જનરલી ત્યાં બધા ગાર્ડન 2 ગાર્ડન છે તો ત્યાં વાંદરાઓ ત્યાં હોય છે, કપિરાજ બધા ત્યાં હોય છે। અને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બી ફોન કરીને કીધેલું છે, છેલ્લા 1 વીકથી કીધેલું છે તો બી એ લોકોની કોઈ રિસ્પોન્સ નથી આવતો અને બેદરકારીથી લોકોને વધારેમાં વધારે ઈજા થાય છે। અને આટલા નજીકમાં 2-3 સ્કૂલો છે જેથી બાળકો સિંગલ આવતા હોય ને સિંગલ જતા હોય છે, ત્યારે હુમલો થશે અને બાળકોને કોઈ પણ ઈજા થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે? મારો તો એવો પ્રશ્ન છે કે બને એટલું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આની ઉપર એક્શન લે અને બધા કપિરાજને પકડી લે। બિલકુલ, તો રજૂઆત કરી છે પરંતુ કોઈ રિસ્પોન્સ નથી મળતો અને આજુબાજુ વિસ્તારમાં સ્કૂલો પણ આવેલી છે, સાથે જ જે બાળકો હોય છે આવતા જતા હોય છે, વૃદ્ધો હોય છે તે પણ અવરજવર કરતા હોય છે અને અચાનક જ હુમલો કરી દે છે। ત્યારે સોસાયટીના લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે કે હવે એ કપિરાજોને પકડી લેવામાં આવે જેના કારણે લોકો ઉપર હુમલો ન થાય। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।